સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। હું તમને ભૂતિયાએ કબીલાને તહેસ નહેસ થતા જોયો ભાગ 3ની એક સારાંશસ્વરૂપ વાર્તા પૂરી પાડી શકું છું। તમારી સામે રજૂ કરું છું। જો કે હું એક સચોટ, રસપ્રદ અને ભાવનાત્મક રીતે ગહન વાર્તાનો ભાગ 3 તૈયાર કર્યો છે, જે મુખ્ય ઘટનાઓ અને પાત્રોના ભાવને સુંદર રીતે રજૂ કરું છું। ભૂતિયાએ કબીલાને તહેસ નહેસ થતા જોયો ભાગ 3 ભૂતિયા, જેનું નામ જીવતો હતો ત્યારે વીર હતું, તે આટલા મહિનાઓથી પોતાના વતન સૂર્યકાંત કબીલાની આસપાસ ભટકતો હતો। તેના અદૃશ્ય અસ્તિત્વ માટે સમયનો પ્રવાહ બદલાઈ ગયો હતો। તેને ભૂત બન્યા પછીના પ્રથમ વર્ષોમાં કબીલો એક મજબૂત ઓક વૃક્ષની જેમ ઊભો હતો, વીરતા, સંસ્કૃતિ અને પરસ્પરના સ્નેહનું પ્રતીક। પણ હવે ત્રીજા ભાગની શરૂઆતમાં તે ઓક પર આક્રમણ થઈ રહ્યું હતું અને ડાળીઓ તૂટી રહી હતી। જ્યારે તે દૂરના નગરોમાં તેની સંપત્તિ વેચીને પાછો ફર્યો હતો, ત્યારે કબીલા પર રક્તધ્વજ ના લૂંટારાઓએ હુમલો કર્યો હતો। તે સમયે ભૂતિયા બની ગયેલા વીરે લાચારીથી તેના પ્રિયજનોને મરતા જોયા હતા અને તેના હૃદયમાં એક અવિશ્વસનીય પીડા જન્મી હતી, જે એક ભૂતની અંદર પણ બળતી હતી। બદલાતા સમયનો અગ્નિ ભાગ 3ની શરૂઆત એ દ્રશ્યથી થાય છે કે જ્યાં કબીલાનો વૃદ્ધ અને સમજદાર વડો અભય લૂંટારાઓ દ્વારા પકડાય છે। વીર હવે એક નિરાકાર ભૂત તે ઘટના સ્થળે હાજર હતો। તેણે જોયું કે કેવી રીતે રક્તધ્વજનો નેતા, એક ક્રૂર અને નિર્દય વ્યક્તિ જેનું નામ કાલિંદર હતું, અભયના પગ નીચે ધૂળ ચાટી રહ્યો હતો। કાલિંદરની આંખોમાં ફક્ત સોનાની ચમક અને લોહીની તરસ હતી। અભય, તારા કબીલાનું સોનું ક્યાં છે? તારી બધી સંપત્તિ મને આપી દે અને હું કદાચ તારા બાકીના લોકોને જીવતા છોડી દઉં, કાલિંદરે હસતા હસતા કહ્યું। તેના દાંતમાં સડેલી માંસની ગંધ આવતી હતી। અભયે તેની આંખોમાં કબીલાના ગૌરવની જોશ સાથે શાંતિથી જવાબ આપ્યો, સૂર્યકાંત કબીલાની સંપત્તિ તેના લોકો છે લૂંટારા, અને તે સંપત્તિ તું ક્યારેય મેળવી શકીશ નહીં। અમારી સંસ્કૃતિ અમારી અંદર છે। કાલિંદરે ગુસ્સામાં તલવાર ઉઠાવી। વીરના ભૂતિયા શરીરમાં એક કંપન થયું। તે ચીસો પાડવા માંગતો હતો, કાલિંદર પર હુમલો કરવા માંગતો હતો, પણ તે માત્ર હવાને વીંધી શકતો હતો। તે અસહાયતાથી અભયની હત્યાનો સાક્ષી બન્યો। આ હત્યાએ કબીલાના બચેલા લોકોની અંદરનો સંઘર્ષ તોડી નાખ્યો। અભયની પુત્રી આર્યા, જે વીરની બાળપણની મિત્ર અને હિંમતવાન યોદ્ધા હતી, તેણે બચેલા લોકોને લઈને જંગલના ઊંડાણમાં ભાગી જવાનો નિર્ણય લીધો। આશાનો છેલ્લો કિરણ! વીરનું ભૂત આર્યા અને તેના નાના સમૂહની સાથે જંગલમાં ફરતું હતું। આર્યાએ પોતાની આંખોમાં પિતાના મૃત્યુનો બદલો લેવાની ભાવના અને કબીલાને બચાવવાની જવાબદારીનો બોજ ઉઠાવ્યો હતો। વીરનું ભૂત સતત તેની આસપાસ રક્ષણની દિવાલ બનીને રહેતું હતું, ભલે તે માત્ર એક ભ્રમ જ હોય। એક રાત્રે જ્યારે આર્યા એક ગુફામાં સૂતી હતી, ત્યારે વીરનું ભૂત અચાનક નજીકના ઝાડમાં પ્રકાશના રૂપમાં પ્રગટ થયું હતું। આર્યાને એક અજીબ અનુભૂતિ થઈ। કોણ છે તું? આર્યાએ ધીમા અવાજે પૂછ્યું। વીર બોલી શકતો નહોતો, પણ તેણે પોતાની આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ કર્યો। તેણે પોતાના જીવનકાળની એક સૌથી મધુર યાદગીરી, જ્યારે તે અને આર્યા બાળપણમાં તે જ ગુફામાં વરસાદથી બચ્યા હતા, તેને આર્યાના મગજમાં મોકલી। આર્યાની આંખો પહોળી થઈ ગઈ। તે યાદગીરી ફક્ત વીર જ જાણી શકતો હતો। વીર, તે ખુશખુશ બોલી, શું તું ખરેખર અહીં છે? વીરના ભૂતે ઝાડના પ્રકાશથી હડકાઈમાં ઇશારો કર્યો। આ એક એવો ક્ષણ હતો જ્યાં મૃત્યુ અને જીવન વચ્ચેની સીમા તૂટી ગઈ। આર્યાને તેના પ્રિયજનની હાજરીથી શક્તિ મળી। વીરે ભૂતિયા સ્વરૂપે આર્યાને સમજાવ્યું કે કાલિંદર તેની પાછળ આવી રહ્યો છે અને તેની પાસે જંગલમાં છુપેલા કબીલાના
જૂના શસ્ત્રોનો નકશો છે. જો પેલા લૂંટારાઓને મળશે તો કબીલાનો સંપૂર્ણ વિનાશ નિશ્ચિત છે. અદ્રશ્ય યુદ્ધ. વીર હવે માત્ર એક નિષ્ક્રિય સાક્ષી નહોતો, તે આર્યનો અદ્રશ્ય માર્ગદર્શક બની ગયો હતો. આર્ય અને વીરના માર્ગદર્શન હેઠળ કબીલાના બચેલા લોકોએ યુદ્ધની યોજના બનાવી. તેમણે કાલિંદર અને તેના માણસોને ફસાવવા માટે જંગલની ભૂગોળનો ઉપયોગ કર્યો. અંતિમ રાત્રે કાલિંદર અને તેના માણસો ગુફા તરફ આગળ વધ્યા. વીરનું ભૂત ત્યાં પહોંચી ગયું. તેણે પોતાની ભૂતિયા શક્તિનો ઉપયોગ શરૂ કર્યો. જોકે તે ભૌતિક વસ્તુઓને સ્પર્શી શકતો ન હતો, તે જીવંત લોકોના મન અને ઇન્દ્રિયોને અસર કરી શકતો હતો. જ્યારે કાલિંદરના લૂંટારાઓ ગુફામાં પ્રવેશ્યા ત્યારે વીરના ભૂતે તેમના મનમાં ડર અને ભ્રમની એક તરંગ મોકલી. લૂંટારાઓને લાગ્યું કે આસપાસ હજારો આંખો તેમને જોઈ રહી છે. ઝાડના પડછાયા તેમને યોદ્ધાઓ જેવા દેખાવા લાગ્યા. કાલિંદરને એવું લાગ્યું કે તેના હાથમાંથી તલવાર જમીન પર પડી ગઈ છે. આર્ય અને તેના યોદ્ધાઓએ આ ક્ષણનો લાભ લીધો. લૂંટારાઓની અંદરના ડરને કારણે તેમનો સામનો કરવો સહેલો થઈ ગયો. એક પછી એક લૂંટારાઓ પરાજિત થતા ગયા. અંતે કાલિંદર અને આર્ય સામ સામે આવ્યા. કાલિંદર હજુ પણ અસ્વસ્થ હતો, વીરના ભૂતિયા પ્રભાવથી ગૂંચવાયેલો હતો. આર્યએ તેના પિતાની વીરતા અને વીરની અદ્રશ્ય હાજરીથી શક્તિ મેળવીને કાલિંદરનો સામનો કર્યો. યુદ્ધ ટૂંકું પણ ભયાનક હતું. આર્યએ પોતાની કુશળતાથી કાલિંદરને જમીન પર પછડાયો. આ અભયની વીરતાનો અને સૂર્યકાંત કબીલાના ગૌરવનો બદલો છે, આર્યએ કહ્યું જ્યારે તેણે કાલિંદરને હરાવ્યો. એક નવી સવાર. લૂંટારાઓ ભાગી ગયા અથવા પકડાઈ ગયા. સૂર્યકાંત કબીલો સંપૂર્ણપણે તહેશ-નહેશ થઈ ગયો ન હતો, પરંતુ તે ઘાયલ થયો હતો. વિજય પછી આર્ય એકલા જંગલમાં ઊભી હતી. તેની આંખોમાં આંસુ હતા, વિજયના નહીં પણ કબીલાના નુકસાનના અને વીરની અતૂટ હાજરીના. વીરનું ભૂત આર્યની સામે પ્રકાશના ઝાંખા કિરણ તરીકે ઊભું હતું. તેણે આર્યને શાંતિ અને સ્વીકૃતિનો સંદેશો મોકલ્યો. કબીલો મર્યો નથી આર્ય, તે તારામાં જીવે છે. તારું નેતૃત્વ, તારી હિંમત આ જ આપણું સાચું સોનું છે. હવે તારે નવા યુગમાં કબીલાનું નેતૃત્વ કરવાનું છે. વીરને લાગ્યું કે હવે તેનું કામ પૂરું થયું છે. તેના અસ્તિત્વનો હેતુ કબીલાને કાલિંદરથી બચાવવાનો પૂરો થયો હતો. વીરનું ભૂત ધીમે ધીમે ઝાંખું થવા લાગ્યું. આર્યએ આંસુથી ભીની આંખો સાથે તેને જોયો, પણ આ વખતે તેના ચહેરા પર સ્વીકૃતિની શાંતિ હતી. ભૂતિયાએ કબીલાને તહેશ-નહેશ થતા જોયો હતો, પણ અંતે તેણે તેના પતનને રોકવામાં મદદ કરી. ભલે તે એક અદ્રશ્ય યોદ્ધા તરીકે હોય, વીરનું અસ્તિત્વ હવે સમાપ્ત થઈ ગયું હતું, પણ તેની પ્રેમની અને બલિદાનની વાર્તા આર્યના હૃદયમાં સૂર્યકાંત કબીલાના ઇતિહાસનો એક અમર ભાગ બની ગઈ. આગળ હું આપના માટે આ વાર્તાના મુખ્ય પાત્રો અને ઘટનાઓનું એક વિશ્લેષણ કરીશું, અથવા આ વાર્તાના આધારે અન્ય કોઈ ભાગ લખવામાં મદદ કરી શકું છું. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.